જો હવે આગળ જોઈએ ડોપલર અસર. ડોપલર અસરને કારણે તરંગ લંબાઈમાં કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય. હવે ડોપલર અસર છે શું? બહુ ઝડપથી આપણે જોઈશું કે જ્યારે કોઈ પણ પ્રકાશીય પદાર્થ, કોઈ ધૂમકેતુ છે, કોઈ ઉપગ્રહ છે, ગમે તેવો કોઈ જે પ્રકાશ ઉત્સર્જન કરતો કોઈ પણ અવકાશીય પદાર્થ હોય જે આપણી તરફ આવતો હોય, તો જો આપણી તરફ આવતો હોય કે આપણાથી દૂર જતો હોય તો આપણને ખબર કેવી રીતે પડે કે ભાઈ આપણાથી દૂર જાય છે કે નજીક આવે છે? કેમ કે એવું રિસર્ચ કરવામાં આવેલું છે કે ભાઈ દરેકે દરેક વસ્તુ એ આપણાથી દૂર જઈ રહી છે. બ્રહ્માંડનું વિસ્તરણ થાય છે અને એના પરથી બિગ બેંગની થિયરી અસ્તિત્વમાં આવી. તો આ કઈ રીતે થયું, આવું કઈ રીતે શક્ય બને છે એ કોઈને ખબર હતી. તો શું છે આ બધી વસ્તુ? તો એ બધી વસ્તુ ખબર ક્યાંથી પડે? ડોપલર અસરથી. બરાબર. ભાઈ ડોપલર અસરને કારણે જો કોઈ પણ પદાર્થ આપણી નજીક આવે કે દૂર જાય તો તેની તરંગ લંબાઈમાં કાં તો વધારો કાં તો ઘટાડો થાય. જો તરંગ લંબાઈમાં વધારો થાય એટલે કે વર્ણપટના મધ્યમાન ભાગની તરંગ લંબાઈ જોઈએ તમને આપેલું છે કે ભાઈ મધ્યમાન ભાગની તરંગ લંબાઈ એ વર્ણપટના રાતા રંગ તરફ ખસતી જણાય તો તેને રેડ શિફ્ટ કહીએ છીએ. અને જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરતા ઉદ્ગમમાંથી ઉત્સર્જિત તરંગોમાં વર્ણપટના મધ્ય ભાગની તરંગ લંબાઈના ઘટાડાને કારણે બ્લુ રંગ તરફ ખસતી હોય તો તેને બ્લુ શિફ્ટ કહેવાય. મીન્સ કે જો અવલોકનકાર તરફ એટલે કોઈ વસ્તુ પૃથ્વી તરફ આવતી હોય તો જે વર્ણપટ છે એનું વર્ણપટ એ આ વસ્તુનું વર્ણપટ મેળવવામાં આવે અને એ વર્ણપટ બ્લુ રંગ તરફ ખસે તો સમજી જવાનું કે ભાઈ વસ્તુ આપણી તરફ આવી રહી છે. કેટલા ફેરફાર થાય છે, એનો વેગ કેટલો છે, તો આ બધી આપણને આ સૂત્ર પ્રમાણે, આ સૂત્રની મદદથી આપણે બધી વસ્તુ અહીંયા મેળવી શકીએ છીએ. બરાબર. આ જે સૂત્ર છે એ આપણને બધી વસ્તુ કહે છે કે ભાઈ કઈ રીતે આપણે આ વસ્તુ મેળવી શકીએ છીએ. આ પ્રમાણેનું સૂત્ર. બરાબર. કે ભાઈ ડેલ્ટા વી, ડેલ્ટા ન્યુ બરાબર માઇનસ વીએસ અપોન સી ગુણ્યા વીએસ. હવે અહીંયા વી નથી પણ એકચ્યુઅલી આ ન્યુ છે. ડેલ્ટા ન્યુ બરાબર વીએસ છેદમાં વીએસ એટલે અહીંયા વેગ આપેલો છે જે ઉત્સર્જિત પ્રકાશ છે એ પ્રકાશનો વેગ સી અને જે વસ્તુ છે એ વસ્તુનો વેગ વીએસ અને આ ન્યુ એસ કે ઉત્સર્જિત આવૃત્તિ કેટલી છે આવૃત્તિનું સૂત્ર. બરાબર. અને આપણે કહીએ છીએ ડોપલર અસર. ડોપલર અસરનો તમે દાખલો પણ જોઈ ગયા. તમારે અહીંયા આ સૂત્ર ડેલ્ટા લેમ્બડા માટે પણ તમે અહીંયા લખી શકો. અને અહીંયા જ વસ્તુ છે, જો તમે એને લેમ્બડા માટે લખવી હોય તો પણ તમે એને લેમ્બડા માટે લખી શકો છો. બીજો ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા હોય તો પણ તમે એનું ગોઠવણ કરી શકો છો. સારું. પછી આગળ જોઈએ એક સ્લિટ વડે થતું વિવર્તન. હવે વિવર્તન આગળના વિડીયોની અંદર જો તમે જોયું હોય તો આગળના વિડીયોમાં તમને આખી માહિતી આપેલી છે વ્યતિકરણની. હવે વિવર્તનની માહિતી આપવામાં આવે છે. એક સ્લિટ વડે વિવર્તન કેવી રીતે થાય તો એ માહિતી તમને અહીંયા આખી આપી દીધેલી છે. તમે અહીં ધ્યાનથી જોઈ શકો છો કે કઈ રીતે આખી ગોઠવણ થાય છે. તો કોઈ પણ એક ઉદ્ગમ છે, એ ઉદ્ગમ એક જ ઉદ્ગમમાંથી આપણે સમાંતર તરંગ અગ્ર કાઢીએ છીએ. હવે બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર જો વસ્તુ મૂકીએ તો હંમેશા કિરણો સમાંતર થઈ જાય એટલે કે પ્રકાશ અનંત અંતરે જાય. તો અહીંયા પણ એવું છે. બહિર્ગોળ લેન્સ એમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો, સમાંતર કિરણો કોઈ એક સ્લિટ ઉપર આપાતાય છે, એલએન સ્લિટ ઉપર. આ એલએન સ્લિટની જાડાઈ એ સ્લિટમાંથી નીકળતા કિરણો એક તો સી બિંદુ તરફ પણ જાય છે, પી બિંદુ તરફ પણ જાય છે, અલગ અલગ દિશામાં જાય છે, થીટા કોણે, ટૂંકમાં થીટા કોણે એનું વિવર્તન થાય છે. એના પરથી આપણે મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમ અથવા તો અધિકતમો અને ન્યૂનતમો નક્કી કરતા હોઈએ છીએ. કેવી ગોઠવણ થાય છે જો સમજવું હોય તો બીજી એક આકૃતિ જોઈએ કે ભાઈ આપાત તરંગ અગ્ર છે, આ એક સ્લિટ છે. એક સ્લિટને કારણે સૌથી આ જે પ્રકાશ જે સીધી દિશામાં જાય છે એ મહત્તમ પ્રકાશ અહીંયા મળે છે એટલે અહીંયા મહત્તમ તીવ્રતા મળે. પછી એકદમથી પ્રકાશની તીવ્રતા શૂન્યવત થઈ જાય છે. 100% શૂન્ય નથી થતી. વ્યતિકરણમાં શૂન્ય થાય પણ વિવર્તનમાં શૂન્ય થતી નથી. તમે જોઈ શકો છો અહીંયા કે સમાંતર કિરણો આવ્યા, મધ્યસ્થ અધિકતમ, સૌથી વધારે ટોચ આકૃતિ પ્રમાણે બતાવેલી છે. પછી આ
0 જગ્યા દેખાય છે, ન્યૂનતમ વળી પાછું આ અધિકતમ, ન્યૂનતમ અધિકતમ, તમે જોતા જશો તો આ પર્વત જેવું જે ટોચ દેખાય છે જે અધિકતમ, એ ધીમે 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 ઘટતી જાય છે. અહીંયા આખું આ ઘટતું જાય છે. પહેલા બહુ જ વધારે છે, પછી એકદમથી ઘટી જાય છે. આના સૂત્રની જરૂર નથી, પણ આ 22માં ભાગની ઘટી જાય. પહેલી વખત જે હોય એના કરતાં 22માં ભાગની, પછી 62માં ભાગની ઘટે. એટલે તીવ્રતાનો ઘટાડો અતિશય ઝડપી હોય છે, બરાબર, બહુ વધારે પડતો ઝડપી હોય છે. એકદમથી આ વસ્તુ ઘટી જાય. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જો મધ્યસ્થ અધિકતમ જે છે એની જાડે સૌથી વધારે, પછી એકદમ ઘટી જાય, પછી ઓર ઘટી જાય છે. આ રીતે તમને વિવર્તન ભાતો જોવા મળે છે, વિવર્તન ભાત જોવા મળે છે, બરાબર. આ જે વિવર્તન જે છે એ વિવર્તન લેમ્બડા બાય ડી ગુણોત્તર ઉપર આધાર રાખે છે. કેવી રીતે લેમ્બડા બાય ડી ગુણોત્તર ઉપર આધાર રાખે છે? તો જેટલી તરંગ લંબાઈ વધારે હોય અને એ જ પ્રમાણે જેટલી સ્લિટની જાડાઈ ઓછી હોય એની ઉપર આખી આ પ્રક્રિયા આધાર રાખે છે. આપણે આની અંદર બહુ ડિટેલમાં નથી જવું, આપણે દાખલા મેઇન પૂછાય છે આના પ્રમાણે પૂછાય. તો આના ઉદાહરણો યાદ કરી લઈએ આપણે કે કયા કયા ઉદાહરણો આની અંદર તમને મળે છે, કેવા કેવા ઉદાહરણો તમને અહીંયા આની અંદર મળી શકે છે. જેમ કે તમે એમ કહી શકો કે ભાઈ કોઈ પણ સીડી કે ડીવીડી ની અંદર ઉપર સફેદ પ્રકાશ આપાત કરીએ તો તમને 7 રંગો દેખાય. તે કોને કારણે? તો એનું કારણ છે તમારું વિવર્તન. સીડી કે ડીવીડીમાં મળતા 7 રંગો. પછી કોઈ પણ જગ્યાએ પાણી ભરાઈ જાય તો પાણી ઉપર પેટ્રોલ ઢોળાઈ જાય ત્યારે મળતા 7 રંગો. તો એની ઉપર મળતા 7 રંગો. આ બધું જે ઉદાહરણ છે આ બધા તમને મળશે વિવર્તનના ઉદાહરણો. પછી તમે પૂર્ણચંદ્રમાં એટલે કે પૂનમનો ચંદ્ર જોયો હોય તો પૂનમના ચંદ્રની અંદર પણ આ જ વસ્તુ જોવા મળે છે. પૂનમના ચંદ્રની આસપાસ જોવા મળતા ગોળાકાર પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ આ પણ આનું ઉદાહરણ છે. અહીંયા પણ એ કહી શકાય કે આ પટ્ટાઓ વિવર્તનને કારણે. કેવી રીતે વિવર્તનને કારણે મળે છે? તો જનરલી ચંદ્રની અંદર ચંદ્રની અંદર તમને ગોળાકાર, તેની આજુબાજુ ગોળાકાર પટ્ટાઓ જોવા મળે. આવા આજુબાજુ ગોળાકાર રીંગો જોવા મળતી હોય છે. તો આ જે રીંગો મળે છે એને એરિસ ડિસ્ક કહેવાય છે. નામ યાદ રાખજો, એરિસ ડિસ્ક અથવા એરિસ તકતીઓ કહેવામાં આવે છે. ત્યાં વચ્ચે જે છે એ મધ્યસ્થ અધિકતમ હોય છે. આ મધ્યસ્થ અધિકતમ હોય છે. પછી આ જગ્યા જે દેખાય છે, પછી આ જે જગ્યા દેખાય છે એ આજુબાજુ એ તમારું પ્રથમ અધિકતમ, બરાબર, પછી ન્યૂનતમ, પછી અધિકતમ, એમ ધીમે ધીમે આખી વસ્તુ ફેલાતી જાય છે. આવી સ્થિતિ તમને ક્યાં જોવા મળે. પછી બીજી રીંગ આની ઉપર લઈ શકો તમે. આવી ગોઠવણ તમને જોવા મળે. બરાબર વચ્ચે ચંદ્ર,
ન્યૂનતમ અધિકતમ આ રીતે મળતું જાય છે, બરાબર. હવે આ ન્યૂનતમ માટેની દિશા માટેનું સૂત્ર, પહેલી ન્યૂનતમ માટેની સૂત્ર મેળવીએ કે ભાઈ કેવું ન્યૂનતમ આપણને મળે છે. તો ન્યૂનતમનું સૂત્ર છે a sin θ બરાબર n લેમ્બડા. યાદ રાખજો, પહેલા સૂત્ર કરતા ઊંધું છે. વ્યતિકરણની અંદર જે સૂત્ર મળતું હતું એના કરતા આખું આ ઊંધું મળે છે, રિવર્સ, એટલે અલગ જ મળે છે. વ્યતિકરણની અંદર તમે જોયું હશે તો બી d sin θ બરાબર d tan θ બરાબર xd by d આવું સમીકરણ તમને મળતું હતું. અહીંયા એવું સમીકરણ નથી, અહીંયા આખું સમીકરણ અલગ છે, બરાબર. એના કરતા ઊંધું છે, મીન્સ કે જે લઘુત્તમમાં મળે છે અહીંયા મહત્તમમાં મળે છે, જે મહત્તમમાં મળે છે લઘુત્તમમાં મળે છે. એટલે કંઈક આવું લખી શકાય કે ba sin θ n બરાબર n લેમ્બડા. ત્યાં θ n ઘણો જ નાનો હોય તો sin θ n બરાબર θ n, એટલે θ n બરાબર n લેમ્બડા બાય a. આપણું મેઇન સૂત્ર તો આ જ છે, આપણે એક જ આ મેઇન સૂત્ર યાદ રાખવાનું છે બધી જગ્યાએ. આ એક મેઇન સૂત્ર આપણા મગજમાં હંમેશા આવું જોઈએ, બસ, બરાબર. આજે પીળા રંગની અંદર લાઇનિંગ કરેલી છે, પીળા રંગ પૂર્યો છે, એ સૂત્ર તમારે મેઇન યાદ રાખવાનું. એક આ a sin θ n બરાબર n લેમ્બડા, જે n નું મૂલ્ય 0 થી શરૂ થાય, એટલે n બરાબર 0 1 2 3 તમે ગમે તે કિંમત લઈ શકો. પછી 1 0 હોય 1 2 ગમે તે કિંમત એની હોઈ શકે. એ જ રીતે nમા ક્રમના ગૌણ અધિકતમ માટેની શરત, જો ગૌણ અધિકતમ હોય તો એનું સૂત્ર હતું a sin θ n બરાબર n પ્લસ 1/2 લેમ્બડા. એક આ સૂત્ર આપણે જોયું, a sin θ n બરાબર n પ્લસ 1/2 લેમ્બડા. અથવા તો જો બે ને ઉપર ગુણી દઈએ એટલે 2n પ્લસ 1 2 લેમ્બડા, એટલે કે 2n પ્લસ 1 લેમ્બડા બાય 2, n બરાબર 1 2 3 અપ ટુ ડેશ ડેશ n. આવું સૂત્ર આપણને મળે. આ અધિકતમ માટેનું શરત છે, યાદ રાખજો. આવું સૂત્ર આપણને આગળ મળ્યું છે વ્યતિકરણમાં, પણ મહત્તમ તીવ્રતા માટે છે, જ્યારે વ્યતિકરણની અંદર લઘુત્તમ તીવ્રતા માટે આ સૂત્ર હતું. એટલે બસ ખાલી તમારે એક જ સમીકરણ વ્યતિકરણ વિવર્તનમાં એટલું જ યાદ રાખવાનું કે ભાઈ વ્યતિકરણના જે સૂત્રો મળે છે આખા ઉલટાઈ જાય છે, એ બીજા કરતા ઉલટાઈ જાય છે. સીધું સમીકરણ યાદ રાખી લેવાનું. હવે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર યાદ રાખીશું. આ પ્રમાણેની એક સ્થિતિ આપણને મળે છે મધ્યસ્થ અધિકતમની અંદર. ખાસ સાથે જો બી આ સ્લીટની જાડાઈ એ, બરાબર, આમાંથી નીકળતા પ્રકાશના કિરણો, આ તમારી આખી મધ્યસ્થ અધિકતમ જે સૌથી વધારેમાં વધારે તીવ્રતા મળે છે, અને એની પહોળાઈ જો રેખીય પહોળાઈને બીટા 0 કહીએ અને ખૂણો થીટા હોય તો એક બાજુનો ખૂણો જો જોડીએ તો થીટા, તો આ ટોટલ ખૂણો 2 થીટા થાય. આ ખાસ યાદ રાખવાનું. અહીંયા પણ થોડું ઘણું કન્ફ્યુઝન લોકોના મગજમાં આવે છે, પણ એવું નથી. થીટા વત્તા થીટા એટલે 2 થીટા બરાબર 2 લેમ્બડા બાય a. આ ક્યાંથી સૂત્ર આવ્યું છે તો ખાલી જસ્ટ ફટાફટ તમને કહી દઉં. અહીંયા અને આ બંને જગ્યાએ તમને ન્યૂનતમો મળે છે. ન્યૂનતમો મળતી હોય એટલે કે એની શરત મળે કે ભાઈ થીટા બરાબર, આ સૂત્ર આપણે જોઈ કે થીટા બરાબર n લેમ્બડા બાય n બરાબર તમે 1 મૂકો એટલે લેમ્બડા બાય a સૂત્ર થાય. આ લેમ્બડા બાય a છે, તો આ પહેલું લેમ્બડા બાય a, અહીંયા બીજું લેમ્બડા બાય a, એટલે આ બંને જગ્યાએ લેમ્બડા બાય a એટલે થીટા બરાબર લેમ્બડા બાય a, તો 2 થીટા બરાબર 2 લેમ્બડા બાય a. તો એની કોણીય પહોળાઈ થાય. આ સૂત્ર બરાબર મગજમાં બેસાડી લઈશું કે મધ્યસ્થ અધિકતમ હોય તો એની કોણીય પહોળાઈ બરાબર 2 થીટા બરાબર 2 લેમ્બડા બાય a. અને એ જ રીતે રેખીય પહોળાઈ ને કોણીય પહોળાઈમાં શું ફેર છે? એટલો જ ફેર છે કે ભાઈ રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈમાં ખૂણો બરાબર અથવા તો ચાપ બરાબર, ચાકુત્રી સૂત્ર છે, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, અથવા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બસ એ જ સમીકરણ કે ભાઈ ખૂણો છે, આપણે રેખીય પહોળાઈ એટલે ચાપ જોઈએ છે, બીટા 0 નું મૂલ્ય જોઈએ છે, તો બીટાનું મૂલ્ય જોઈએ છે, તો બીટા બરાબર ખૂણો એટલે લેમ્બડા બાય a, અને ત્રિજ્યા એટલે ક્યાંથી? તો સ્લીટથી પડદાનું અંતર આપણે કેપિટલ D આગળની જેમ જ લીધેલું છે, તો એ કેપિટલ D, એટલે આ થઈ જશે લેમ્બડા બાય ઇન્ટુ D, લેમ્બડા બાય ઇન્ટુ D. પછી ટેલિસ્કોપ માટેની વિભેદન શક્તિ. તો ટેલિસ્કોપ માટેની વિભેદન શક્તિ, વિભેદન કોને કહેવાય? તો કોઈ પણ બે છૂટી વસ્તુઓને સ્પષ્ટ કેટલા અંતરેથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ, એ જોવાની ક્ષમતા
એને આપણે કહીએ છીએ વિભેદન શક્તિ. યાદ રાખજો, એને આપણે વિભેદન શક્તિ કહીએ છીએ. તમે એને કેટલી રીતે સ્પષ્ટ રીતે છૂટી છૂટી તમે એને જોઈ શકો છો. તમે એને કઈ રીતે સ્પષ્ટ છૂટી છૂટી જોઈ શકો છો. એટલે કે આકૃતિમાં બતાવ્યું છે કે જનરલી ટેલિસ્કોપ હોય તો ટેલિસ્કોપની અંદરથી 2a ત્રિજ્યાનો આપણે એક ઓબ્જેક્ટિવ લેન્સ લઈએ. 2a ત્રિજ્યા છે એની, અને જનરલી અનંત અંતરે વસ્તુ હોય એટલે હંમેશા આપણને f બિંદુએ એટલે કે f અંતરે તેની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે જ આપણને કિરણો મળે, ત્યાં જ કેન્દ્રિત થાય. ને ત્યાં સૌથી પહેલા આ મધ્યસ્થ અધિકતમ છે, પછી આ બે જગ્યાએ તેની ન્યૂનતમ, પછી અધિકતમ. એટલે આ પહેલી મધ્યસ્થ અધિકતમ, પછી ન્યૂનતમ, પછી અધિકતમ, પછી ન્યૂનતમ, એમ કરતા કરતા આગળ જે જોયું એ જ પ્રમાણે મળે છે આપણને. આવી કંઈક ગોઠવણ આપણને મળે. અને આ જે પહોળાઈ છે 0.61 લેમ્ડા એફ અપોન એ, 0.61 લેમ્ડા એફ અપોન એ. આ સૂત્ર આપણે ગોખી જ નાખવાનું છે કે ભાઈ મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા r0 બરાબર 1.22 લેમ્ડા એફ અપોન 2a, અથવા બે કેન્સલ કરો કારણ કે આની વ્યાસ 2a છે તો 0.61 લેમ્ડા એફ અપોન એ. આ સૂત્ર આખું આપણે મગજમાં બેસાડી દેવાનું છે. અને f વડે ગુણો એટલે ડેલ્ટા થીટા. હકીકતમાં r0 સૂત્ર મળે છે કઈ રીતે તો 0.61 લેમ્ડા બાય એ. f વડે ગુણશો, આ તમારું હકીકતમાં સૂત્ર આનું છે ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટા બરાબર તમારું સૂત્ર થાય 0.61 લેમ્ડા બાય એ. ખૂણાનું સૂત્ર તમારે યાદ રાખવાનું 0.61 લેમ્ડા બાય એ. બરાબર, આ ખૂણાનું સૂત્ર છે. અને r0 નું સૂત્ર 0.61 લેમ્ડા એફ અપોન એ. f કાઢી નાખો એટલે ખૂણો થઈ જાય, અને f વડે ગુણો એટલે r0 થઈ જાય. એ જ રીતે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિમાં આ વસ્તુ અને વસ્તુ કાચ, વસ્તુ અને વસ્તુ કાચ બંનેમાં વસ્તુ કાચ જ આવે. બરાબર, બીટા જેટલો ખૂણો બનાવે છે, અને ન્યુમેરિકલ એપર્ચર પણ કહીએ છીએ આપણે. ડી જેટલો આનો વ્યાસ હોય, અને કેટલા અંતરે પ્રતિબિંબ મળે છે તો ધારો કે v અંતર પ્રતિબિંબ મળે, અને આગળના સૂત્ર પ્રમાણે 1.22 લેમ્ડા બાય 2a, 2a ની જગ્યાએ અહીંયા કેપિટલ ડી મૂકી દીધું છે. 1.22 લેમ્ડા બાય 2a એ આપી દીધેલું છે. આગળ જે મળ્યું હતું એ પ્રમાણે. હા, પછી ડીએમ એટલે કે બે વસ્તુનું છૂટું છૂટું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે તમારે જરૂરી ડીએમનું સૂત્ર છે ડીએમ બરાબર 1.22 લેમ્ડા અપોન 2 સાઇન બીટા. 1.22 લેમ્ડા અપોન 2 સાઇન બીટા. therefore ડીએમ બરાબર 1.22 લેમ્ડા અપોન 2n સાઇન બીટા. તે n સાઇન બીટાને ન્યુમેરિકલ એપર્ચર કહેવાય છે. ન્યુમેરિકલ એપર્ચર જો અહીંયા તમને આપેલું છે, આ ન્યુમેરિકલ એપર્ચર છે. એક n સાઇન બીટાને આપણે કહીશું ન્યુમેરિકલ એપર્ચર. અને આ ડીએમ નું જો વ્યસ્ત તમે કરશો, આ ડીએમ નું વ્યસ્ત એટલે એને કહેવાય છે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. વિભેદન શક્તિ ટૂંકમાં આવા સમીકરણની અંદર આના જે દાખલા પૂછાય છે એ દાખલામાં મેઇન વસ્તુ એક જ છે. જે બી દાખલા અહીંયા પૂછાશે એ બધા દાખલાની અંદર તમને તરંગ લંબાઈ આપી દીધી હોય, ખૂણો આપી દીધો હોય, કાં તો મેઇન સમીકરણ તો જનરલી આના વધારે પડતા હોય છે ટેલિસ્કોપના. બી તમને કોણીય અંતર કે રેખીય અંતર કે તો તમને તરંગ લંબાઈ અને વ્યાસ આપેલો હોય. બરાબર, ખાસ જોઈ લેવાનું આપણે કે ભાઈ ટેલિસ્કોપ હોય એનો ઓબ્જેક્ટિવ જે હોય એનો વ્યાસ થોડો વધારે હોય. બરાબર, ગમે તે હોઈ શકે, બસ થોડું ધ્યાન રાખવાનું, આના સૂત્રનો ઉપયોગ કરવાનો. તો દાખલા પણ હું તમને આગળ કરાવીશ આની અંદર. ક્લિયર? એટલે સુધી એકવાર જુઓ ફરીથી એક વખત ફટાફટ. આ ટેલિસ્કોપની વિભેદન શક્તિ આ પ્રમાણે સૂત્ર મળશે. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ આ રીતની ગોઠવણ થશે. હવે ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતર કોને કહેવાય? તો ફ્રેનલ અંતર એટલે કે આપણે આ તરંગ પ્રકાશ શાસ્ત્ર છે, આ જે કન્સેપ્ટનો આપણે જોઈ ગયા છે વિવર્તન વ્યતિકરણ, ખાસ કરીને વિવર્તન વ્યતિકરણમાં આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ કે નહીં.
અથવા કિરણ પ્રકાશ શાસ્ત્રની સારી સનિકતા મેળવી શકીએ કે નહીં, એના માટે એનું જે સૂત્ર છે એને ફ્રેનલ અંતર કહેવાય છે. તો ફ્રેનલ અંતર ZF બરાબર a સ્ક્વેર બાય લેમડા, જ્યાં a એટલે અડચણ એટલે સ્લીટ કહો, એને અડચણ કહો, એટલે લેમડા એટલે તરંગ લંબાઈ. એટલે અડચણ અને તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે ZF બરાબર a સ્ક્વેર બાય લેમડા. જો એનું નિશ્ચિત મૂલ્ય ગોઠવવામાં આવે, લેમડાનું નિશ્ચિત મૂલ્ય ગોઠવવામાં આવે અને ZF નું મૂલ્ય મેળવવામાં આવે, બરાબર, તો એના પરથી આપણે અંદાજો માંડી શકીએ કે ભાઈ આપણે આનો ઉપયોગ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં કરી શકીએ કે નહીં. હજી સ્પષ્ટ રીતે તમને કહું તો આગળ જે તમે જોઈ ગયા, જે મેઇન જોઈ ગયા હતા, હા, આની અંદર જે સી તરફ જે બિંદુ જાય છે એટલે સુધી કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ થાય. કિરણ પ્રકાશ શાસ્ત્રમાં કિરણો હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે, બરાબર, પણ જે આગા પાછળ કિરણો થાય છે એની ગોઠવણ આપણે કરી શકતા નથી. જેમ કે સીધી રેખામાં કિરણો આવતા હોય, બધા કિરણો સીધી રેખામાં આવે છે, બરાબર, એટલે આની સીધી રેખા સામેની બાજુ જો આપણે પડદો ગોઠવી દઈએ તો આ રીતે પડદો ગોઠવાય, તો આની સિદ્ધાંતમાં જે કિરણો આવશે બસ ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. આટલી સિદ્ધાંતમાં હવે આની ઉપરની જે બાજુ છે તે જગ્યાએ આપણે જઈ શકીએ નહીં, બરાબર. આટલી જે સેક્શનમાં ના જઈ શકીએ, આટલા સેક્શનમાં પણ ના જઈ શકીએ. તો આ જે પહોળાઈ આપણને કીધી છે એને આપણે એ નામ આપી દઈએ છીએ. આ તમારી એ છે, બરાબર, આની તરંગ લંબાઈ. તો જનરલી આ જે એ છે એટલા વિસ્તારની અંદર જ તરંગ પ્રકાશ શાસ્ત્રનો, કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ થાય, એટલે એના માટેનું સૂત્ર આપણને આપવામાં આવે છે. ખ્યાલ આ પ્રમાણે ગોઠવણ આપણે કરીએ છીએ. એ સૂત્ર છે ફ્રેનલ અંતરનું. એ તમારું ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતર માટે એક સમજવા માટે એક દાખલો પણ મેં અહીંયા આપેલો છે કે 4 મિલીમીટર જેટલું અડચણ, આ તમારો ટેક્સ્ટ બુકનો દાખલો છે કે ભાઈ 4 મિલીમીટર જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સનિકતા હોય. તો દર્પણમુખ એ બરાબર 4 મિલીમીટર, તરંગ લંબાઈ લેમડા બરાબર 400 નેનોમીટર. આટલી વસ્તુ તમને આપી દીધી. 4 મિલીમીટર જેટલું અડચણ, અડચણ એટલે સ્મોલ એ, હમણાં જ વાત કરી કે ભાઈ સ્લીટની જાડાઈ એટલે અડચણ એ, અને પછી 400 નેનોમીટર. તો કિરણ પ્રકાશ વિજ્ઞાન માટે ફ્રેનલ અંતર ZF સુધી સારી સનિકતા ધરાવે છે. એટલે કે ભાઈ કિરણ પ્રકાશ સાથે કેટલા અંતર સુધી સનિકતા ધરાવી શકે, તો સનિકતા શોધવા માટે ZF નું સૂત્ર લખીશું. ZF બરાબર a સ્ક્વેર બાય લેમડા બરાબર a એટલે જે તમે 4 મિલીમીટર, 4 મિલી 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર, એમાં 4 × 10⁻³ મિલીમીટર એટલે -3 × 10 નો વર્ગ, લેમડા એટલે 4 × 10⁻⁷, એટલે તમને ZF નું સમીકરણ મળશે 40 મીટર. આમ દર્પણમુખથી 40 મીટર અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર માન્ય છે. 40 મીટર સુધી તમે જાઓ એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર તમને મળશે. જુઓ દાખલો એકવાર નજર મારો હોય તો આટલો આગલું સેક્શન તમે નજર મારી શકો છો. આટલો દાખલો છે. 4 મિલીમીટર જેટલું અડચણ, 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંદાજ માંડવાનો છે. તો દર્પણમુખ આ બધા મૂલ્યો તમને અહીંયા આપી દે. એક વાર ફરીથી નજર માર લો કેમનું છે, જોઈ રાખો. માલસનો નિયમ. ચાલો માલસના નિયમની અંદર જોઈએ. માલસના નિયમની અંદર અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે કોઈ પણ પોલરાઇઝર ઉપર આપાત થાય એટલે હંમેશા તેની જે સમાંતર ક્ષેત્રીય અક્ષ એને સમાંતર કિરણો નીકળે છે, એને તલધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એ તલધ્રુવી પ્રકાશને ફરીથી બીજા કોઈ એનાલાઇઝર પોલરાઇઝર ઉપર આપાત કરી કે જે પહેલી પોલરાઇઝરથી થીટા ખૂણે હોય તો બહાર નીકળતો જે પ્રકાશની તીવ્રતા છે એ તીવ્રતાનું સૂત્ર છે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે તીવ્રતા શોધી શકીએ. ફરીથી I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. એને આપણે માલસનો નિયમ કહીએ છીએ. આની મદદથી તમને બે ધ્રુવીભૂત
તલો અથવા તો બે પ્લેટો વચ્ચે બે ટુર્મેલિન પ્લેટ લો કે અથવા બે પોલરાઇઝર કો અથવા બે એનાલાઇઝર કો બંને વચ્ચેનું જો ખૂણો આપવામાં આવે તો કેટલી તીવ્રતા મળે એ તમે અહીંયા શોધી શકો છો. એ તીવ્રતા માટેનું સમીકરણ છે, બરાબર, જેને આપણે માલસનો નિયમ કહીએ છીએ. બે પ્લેટો વચ્ચેનું 60 ડિગ્રીનું અંતર હોય તો સામેની બાજુ શું મળે તો cos 60 એટલે cos સ્ક્વેર 60. cos 60 નું મૂલ્ય 1/2 એટલે I0/4 એટલે સીધું તમારું મૂલ્ય I0/4 થઈ જાય. આ પ્રમાણે તમે એની અંદર ગોઠવણ મેળવી શકો. ચાલો પછી એ જ પ્રમાણે બ્રુસ્ટરનો નિયમ. બ્રુસ્ટરનો નિયમ પણ મહત્વનો છે. આપણે જાણીએ છીએ કે બી આપણે આપાત કિરણ આપાત કરીશું અને પછી પરાવર્તિત થાય. તો જ્યારે કોઈ પણ પારદર્શક માધ્યમ ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ ત્યારે એ આપાત કિરણમાંથી થોડો ઘણો ભાગ પરાવર્તિત ને થોડો ઘણો ભાગ વક્રીભૂત થાય, પણ મહત્તમ ભાગ વક્રીભૂત થાય છે અને પરાવર્તિત ભાગ થોડો ઓછો હોય છે. તો આ જે પારદર્શક માધ્યમ છે, માધ્યમનો વક્રીભવનાંક મ્યુ બરાબર tan IB. IB એટલે આપાત કોણ. IB એટલે આપાત કોણ. જનરલી આ એક માધ્યમ છે, અહીંથી પ્રકાશનું કિરણ આવે, આ સપાટીને દોરેલો લંબ, સપાટીને દોરેલો લંબ, અને પછી અહીંથી પ્રકાશનું જે કિરણ છે એ પરાવર્તિત થાય. આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ. તો આ જે ખૂણો દેખાય છે એને આપણે કહીએ છીએ IB. આ ખૂણો તમારો IB છે, આ ખૂણો. અને IB એટલે આ ખૂણો પણ સરખો જ હોય પરાવર્તનના નિયમ પ્રમાણે. એટલે આ જે છે એ આખો ખૂણો તમને મળે 2IB. આ રીતનું તમને ગોઠવણ મળે, બરાબર. સારું, તો આ EIB ખૂણો અહીંયા તમને મળે. એટલે આપાત પરાવર્તિત, આ હવાનું માધ્યમ છે, આ સાદું માધ્યમ છે. તો આ માધ્યમનો વક્રીભાગ મ્યુ બરાબર tan IB. અહીંયા આ tan IB જો આ નિયમનું પાલન થતું હોય અથવા તો પરાવર્તિત કિરણ એવી રીતે પરાવર્તિત કિરણ એ તલ ધ્રુવીભૂત હોય તો જ આ નિયમનું પાલન થાય. એટલે કે આપાત કોણ એવી રીતે ગોઠવવામાં આવે કે આપાત કોણ એક્ઝેક્ટ IB હોય જ, IB હોય તો અને તો જ પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને અને પરાવર્તિત અને વક્રીભૂત વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી બને. આ પણ એક કન્સેપ્ટ યાદ રાખજો. ફરીથી તમને અહીં પર બતાવી દઉં. હમણાં જોઈ ગયા પ્રમાણે આ તમારી સપાટી, પાથ, સપાટીનો લંબ, પરાવર્તિત કિરણ, વક્રીભૂત કિરણ. તો આ જે છે એ બંનેને લંબ છે. આ 90 ડિગ્રીનો ખૂણો બને. આ 90 ડિગ્રીનો ખૂણો બને, બરાબર. અને આ તો તમારી પાસે ખબર જ છે, આ તો તમારું IB જ છે, બરાબર. આ તમે IB કહી શકો એને. આ તમારું IB છે. સારું, ચાલો, બરાબર. પછી આના માટેના કેટલાક દાખલા જોઈએ. આટલા સૂત્રો તમારે આ ચેપ્ટરની અંદર કરવાના છે. બધા સૂત્રો આગળની થિયરીની અંદર પણ બધા સૂત્રો મેં કહી દીધા, અહીંયા પણ બધા સૂત્રો તમને કહી દીધા. હવે આ ચેપ્ટરની અંદર મેઇન વસ્તુ તો બી અહીંયા થોડા દાખલા મેં આપેલા છે. એ દાખલા હવે એક પછી દાખલા ઉપર નજર કરીએ એટલે તમને એનો પણ આઈડિયા આવી જાય કે શું કરવાનું છે. ચલો, યંગના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે. બે સ્લીટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને સ્લીટ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો સલાકાની પહોળાઈ
કેટલી થાય? બદલાતી નથી, અડધી થાય, બમણી થાય, 4 ગણી થાય. તમારી સામે આખી ગણતરી આપેલી છે કે સલાકાની પહોળાઈનું સૂત્ર છે x બાર, તો x1 બાર લેમડા d બાય 2d. ઘણા સૂત્રમાં 2d પણ હોય અને d પણ હોય. આ x1 બાર અને x2 બાર સલાકાની પહોળાઈનું સૂત્ર લખેલું છે. હવે શું કહે છે? બે સ્લીટ વચ્ચેનું અંતર અડધું કરી દઈએ. બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે d, અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર બમણું એટલે ઉપર 2 વડે ગુણાય, નીચે d 2 વડે ભાગવામાં આવે તો કેટલું થઈ જાય? 4 ગણું થઈ જાય. ચોખ્ખું દેખાય છે, બરાબર? જો d2 બરાબર d1 બાય 2, d2 બરાબર 2d1, લેમડામાં કોઈ ફેરફાર નહીં. તો x2 બારમાં શું થશે? ઉપરની બાજુ 2 વડે ગુણી નાખ્યા, નીચે 2 વડે ભાગી નાખ્યા. હવે આગળ ઉપર ગયો એટલે શું બનશે? 4 લેમડા 1 d1 અપોન 2d1. અને પછી બંનેનો ગુણોત્તર લો, ના લો તો બી ચાલે. આ તો થોડું સોલ્વ કરેલું છે વધારે પડતું, બાકી એટલું બધું સોલ્વ કરવાની બી જરૂર નથી, બરાબર? જેને ના ટપવી પડતી એ લોકો જોઈ શકે, પણ ડાયરેક્ટ જ થઈ જાય. અહીંયા ચોખ્ખું દેખાય છે કે 4 વડે ગુણાઈ જાય એટલે સીધું 4 ગણું થઈ ગયું. એટલે સીધું તમને આ 4 ગણું મળે. અને ગુણોત્તર કઈ રીતે લેવો? જો આ બી ના ખબર પડતી હોય તો ગુણોત્તર તમારી સામે છે, તમે ગુણોત્તર જોઈ શકો છો, બરાબર? આ રીતનું એકવાર નજર કરવી હોય તો ખાલી બસ આટલું જ છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર બમણું અને બે સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ ડી અડધું કરીએ. હવે ટેલિસ્કોપમાં 4000 અને 5000ના એંગસ્ટ્રોમના પ્રકાશ વડે મળતી વિભેદન શક્તિનો ગુણોત્તર આપણે જોઈએ છીએ. ટેલિસ્કોપની અંદર 4000 એંગસ્ટ્રોમ અને 5000 એંગસ્ટ્રોમના પ્રકાશ વડે મળતી વિભેદન શક્તિનો ગુણોત્તર. તો વિભેદન શક્તિ ચલે છે 1 અપોન લેમડા, અથવા બરાબર 1 અપોન લેમડા. લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે વિભેદન શક્તિ. તમને સૂત્ર બતાવી દઉં. વિભેદન શક્તિ આ બરાબર 1 અપોન ડીએમ ને વિભેદન શક્તિ કહેવાય. એટલે જે ડીએમ મળે છે એનું વ્યસ્ત. આ માઇક્રોસ્કોપ ટેલિસ્કોપમાં પણ લેમડા ઉપર જ છે. વ્યસ્ત કરશો એટલે વિભેદન શક્તિ મળશે. એટલે આનું વ્યસ્ત કરી દેવાનું, બરાબર? એટલે વ્યસ્ત કરો એટલે તમને વિભેદન શક્તિ એની મળી જાય. સારું, તો આ વિભેદન શક્તિનો ગુણોત્તર તો 1 અપોન લેમડા. તો લેમડા વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ગુણોત્તર લઈ લો એટલે લેમડા 2 બાય લેમડા 1, 5000 છેદમાં 4000 એટલે સીધું થઈ જશે 5/4. પછી ત્રીજું, એક ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ 1.22 સેમ છે. પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. તો ટેલિસ્કોપની વિભેદન શક્તિ ખાલી જગ્યા છે. તો 4 ઓપ્શન છે એની અંદર. વિભેદન શક્તિનું સૂત્ર ફરી મેં લખ્યું d/1.22 લેમડા. જો ડી ના લખવો હોય તો ડીની જગ્યાએ તમે એ પણ યાદ રાખી શકો કે બી ડી છે કેપિટલ ડીની જગ્યાએ તમે 2a પણ લખી શકો. તો સ્મોલ ડી લખો અને 1.22 ની જગ્યાએ 0.61 લખો તો બી ચાલે. મેં સીધું સૂત્ર d/1.22 લેમડા, બરાબર? એમાં ડી ની કિંમત 1.22 આખો વ્યાસ જ આપી દીધો છે, 2a જ મૂલ્ય આપી દીધું છે એટલે સીધું કેપિટલ ડીની જગ્યાએ 1.22 આવે, યાદ રાખજો. અને 1.22 લેમડા, 1.22 ઉડી ગયા 2 × 10⁶. બંને દાખલે કોઈ નજર મારવા હોય તો મારી લો. સારું, હવે એના પછીનું નેક્સ્ટ ચોથા નંબરનો જુઓ. ખાલી જગ્યાના અનુસાર કાચ કરતા હવામાં પ્રકાશ વધુ ઝડપથી ગતિ કરે છે. પ્રકાશના તરંગવાદ, કણવાદ કે ઉપરનામાંથી એક બને. કણ, પ્રકાશ એ કણ સ્વરૂપે લઈએ તો પછી એ તો ગતિ જ ના કરી શકે. આ પારદર્શક માધ્યમમાંથી પસાર થઈ શકે નહીં, બરોબર? કારણ કે પ્રકાશ તો પછી તરંગ ના રહે, કણ સ્વરૂપે બની જાય એટલે કણવાદ તો હોય જ નહીં. એક જ છે તરંગવાદ પ્રમાણે આ ચાલી શકે, કાં તો કિરણ પ્રકાશાસનને કારણે પણ આપણને મળી શકે. એટલે એ ઓપ્શન આવે. જવાબ તો એ જ છે, આપણું ચોખ્ખું દેખાઈ જ રહ્યું છે, બરાબર? પણ કદાચ ત્રીજું ઓપ્શન જો તરંગવાદ પણ લખે અને કિરણ પ્રકાશશાસ્ત્ર લખે, જો આ બંને લખે તો પછી આપણે સિલેક્શન બંનેનું કરવું પડે, બરાબર? જો કણવાદ હટાવીને કિરણ પ્રકાશશાસ્ત્ર મૂકી દો. એટલે આવા જ દાખલાઓ હોય પણ આમાં જે નાના નાના ફેરફાર થાય છે એ તમારે જોતા રહેવાના. પછી છે હાઇગેન્સના તરંગ અગ્રના નિર્માણ થકી નીચેનામાંથી કઈ ઘટના સમજાવી ન શકાય.
નીચેનામાંથી કઈ ઘટના સમજાવી ન શકાય? તો વક્રીભવન, પરાવર્તન, વિવર્તન કે વર્ણપટોનું ઉદ્ગમ. તો વક્રીભવન પણ સમજાઈ શકાય છે આઈગેન્સની મદદથી, પરાવર્તન પણ સમજાઈ શકાય છે, વિવર્તન પણ સમજાઈ શકાય છે. માત્ર વર્ણપટોનું ઉદ્ગમ સમજાઈ શકાતું નથી. એના માટે વક્રીભવન, પરાવર્તન, હા, વર્ણપટોનું ઉદ્ગમ સમજાઈ શકાતું નથી. વર્ણપટ યાદ રાખજો. તરંગ અગ્રનું ઉદ્ગમ સમજાવાય છે, વર્ણપટનું ઉદ્ગમ સમજાઈ શકાતું નથી, ખાસ યાદ રાખજો. પછી ગૌણ તરંગો માટે હાઇગન્સનો સિદ્ધાંત શેના માટે? લેન્સની તરંગ લંબાઈ શોધવાની રીત છે, ભૌમિતિક રીતે તરંગ લંબાઈ શોધવાની રીત છે. અને જવા દઈએ થોડું નીચે. ગૌણ તરંગો માટે હાઇગન્સનો સિદ્ધાંત લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત છે, ભૌમિતિક રીતે તરંગ અગ્ર શોધવાની રીત છે, પ્રકાશનો વેગ શોધવાની રીત છે, કે પછી ધ્રુવીભવન સમજવાની રીત છે? તો બી, ભૌમિતિક રીતે તરંગ અગ્ર શોધવાની રીત છે. ભૌમિતિક રીતે તરંગ અગ્ર શોધો તો એની રીત છે. કે હાઇગન્સ સિદ્ધાંતમાં કેન્દ્ર લંબાઈ નથી મળતી, ધ્રુવીભવન સમજવાની રીત પણ નથી, એ માત્ર તરંગ અગ્ર શોધવાની રીત છે. પછી બે તરંગોનું સૂત્ર આપેલું છે, E1 બરાબર E1 sin delta 1, E2 બરાબર E2 sin delta 2 વડે રજૂ થતા એક તરંગોથી રચાતા સમાસ તરંગોનો પરિણામી કંપ વિસ્તાર ખાલી જગ્યા છે. તો પહેલું ઓપ્શન આપ્યું છે √E1 square E2 square 2E1 E2 cos delta 2 minus delta 1. આગળના જે સમીકરણો છે આગળના એમાં મેં આપેલું છે. બીજું છે E1 square વત્તા E2 square પ્લસ 2E1 E2 cos delta 2 minus delta 1, C1 વત્તા E2 અને D1 માઇનસ E2. તો સમાસ તરંગોનો કંપ વિસ્તાર એટલે એ cos delta 2 minus delta 1, બરાબર. અહીંયા પ્લસ છે, એમાં ફેરફાર ખાલી આ માઇનસ ને પ્લસનો છે, પ્લસ ના આવે, હંમેશા માઇનસ જ હોય. પરિણામી તરંગ છે એટલે બંનેની બાદ બાકી થાય, એટલે ખાલી માઇનસ સમીકરણનો ઉપયોગ થાય. બસ એટલું યાદ રાખવાનું ખાસ. એટલે આનો જવાબ તે તમને મળશે તો E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર 2E1 E2 cos delta 2 minus delta 1 એ. પછી યંગના પ્રયોગમાં 2, યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર ખાલી જગ્યા ક્રમનું રાખવામાં આવે છે. બોલો, 2 સ્લિટ વચ્ચેનું અંતર ખાલી જગ્યા ક્રમનું રાખવામાં આવે છે, તો હંમેશા મિલીમીટરના ક્રમનું રાખવામાં આવે. એટલે 0.1 મીટર તો બહુ મોટું થઈ જાય, 0.1 સેન્ટીમીટર 1 મિલીમીટર થયું ખરું, પણ 0.01 એટલે 0.1 મિલીમીટરના ક્રમનું થાય. તમે અહીંયા ધ્યાનથી જોજો, આ 0.01 મીટર છે અને તમે 100 વડે ગુણો એટલે 1 સેન્ટીમીટર થઈ જાય, એટલે તો બહુ વધારે પડતું થઈ ગયું. 0.1 સેન્ટીમીટર એ 1 મિલીમીટર થઈ ગયું. મિલીમીટર એટલે 0.1 મિલીમીટરના ક્રમનું રાખવામાં આવે છે, બરાબર. એટલે આ જવાબ આવે 0.1 મિલીમીટર. 0.1 મિલીમીટર ને 0.1 ને તમે 10 વડે ભાગો એટલે એ થઈ જશે તમારું 1 મિલીમીટર. 0.1 મિલીમીટર. ખ્યાલ આ રીતે એની ગોઠવણ થાય છે. સારું, અને બીજા દાખલા જોઈએ.